વિમેન્સ પ્રીમિયર લીગ WPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ફરી એક વખત ચેમ્પિયન બનીને ઇતિહાસ રચ્યો છે. અંતિમ મુકાબલામાં આરસીબીની ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી 204 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો અને ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી. આરસીબીની જીતની ખબર ફેલાતાની સાથે જ વડોદરામાં ફેન્સમાં ખુશીની લહેર વળી હતી. સ્ટેડિયમ અને શહેરના વિવિધ વિસ્તારોમાં આરસીબીના ઝંડા લહેરાયા હતા, ફટાકડા ફૂટ્યા હતા અને ઈ સાલા કપ નામદેના નારા ગુંજતા રહ્યા હતા. ખાસ કરીને યુવાનો અને મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આરસીબીના સમર્થકો દ્વારા રાતભર ઉજવણી કરવામાં આવી હતી અને ટીમની આ ઐતિહાસિક જીતને યાદગાર બનાવવામાં આવી હતી. મેં કીધું હતું, પહેલા પણ કીધું હતું ને હમણાં પણ કહું છું, આરસીબી એટલે આરસીબી ફાઇનલમાં હતું છે ને રહેશે ને, એ જીતશે આ સિઝનમાં પણ અને આવતી સિઝનમાં પણ. સ્વાતિ પહેલાથી આરસીબી ને જ કરીએ છે અને આજે ફાઇનલ મેચ જોવા આવ્યા હતા. ખૂબ જ મજા આવી, દરેક ઓવરમાં મજા આવી. ના, હું કોન્ફિડન્ટ હતી. ત્રણ ઝંડા લઈને ઉભેલી હતી. સ્મૃતિની સેન્ચુરી નહીં થઈ. આ તો ગેમ છે, પાર્ટ ઓફ ધ ગેમ. કે થશે નહીં થશે કઈ ખબર નહીં, પણ વસ્તુ એવી છે કે પહેલી ઓવર જે હતી, પહેલી ઓવરથી અમને ખબર હતી કે આરસીબી જીતશે. આરસીબી ટ્રોફી જીતી લીધી. સ્મૃતિ, અમે પોતે ક્રિકેટ રમીએ છીએ બરોડામાં. મમતા ચૌહાણ. આરસીબી જીતશે. મેચ થોડી ટેન્શન વાળી થઈ ગઈ છે. ના, અમને વિશ્વાસ જ હતો કે આરસીબી જીતશે. સ્મિતિની સેન્ચુરી નહીં, એનું દુઃખ છે, પણ અમે જીત્યા એનો આનંદ વધારે છે. આટલા વર્ષોમાં નતા જીત્યા, પણ સલંગ 3 ટ્રોફી મારી છે. હવે મેચમાં પણ મારીશું આ વખતે. मैच में पर मारीशो वक्त बड़ौदा गौरवा से आए हुए हैं। आरसीबी को कब से सपोर्ट करते हैं आप? आरसीबी को जब से 2008 से विराट कोहली के जब से विराट कोहली खेले हैं। आरसीबी की विमेंस टीम भी जीत गई है, कैसा लग रहा है? जी हमें बहुत खुशी है, साथ ही में दिल्ली के लिए भी थोड़ा सा बुरा लग रहा है क्योंकि 4 बार फाइनल में आकर वो हारी है, तो थोड़ा हमें उसके लिए भी बुरा लग रहा है। लेकिन आरसीबी जीती, हमें बहुत खुशी हुई। मैच पूरी तरह से इंटरेस्टिंग हुआ, अच्छा हुआ है। मैच देखकर सभी बहुत रोमांचक मैच होगा। जी हाँ, लास्ट में लग रहा था कि दिल्ली थोड़ी सी वापसी कर रही है, मगर एक कैच भी छोड़ा दिल्ली वालों ने, तो आरसीबी लास्ट में सेंचुरी नहीं हुई। जी इसके लिए भी दुख है। लास्ट टाइम हमने विराट कोहली की भी सेंचुरी बड़ौदा वालों ने मिस की और मंदाना की भी मिस की। फाइनली कोई बात नहीं, आरसीबी जीत गई। जी आरसीबी जीत गई। आपका नाम क्या है? मेरा नाम रज्जब अली पठान है। આરસીબી ફેન? હા, પહેલેથી જ આરસીબી ફેન. આજે જ્યારે આવ્યા ત્યારે શું, કારણ કે ડીસીબી પણ ખૂબ મજબૂત ટીમ હતી, આયા ત્યારે શું લાગતું? આરસીબી વિન થશે. કારણ અમારો વિશ્વાસ છે કે આરસીબી વિન થશે. ચેમ્પિયન હતું. શું નામ તમારું? યુવરાજ માયવંશી. આરસીબી ના આટલા મોટા ફેન અમે પહેલી વખત એવા જોયા છે કે કપાળે આરસીબી લખાવીને આવ્યા છે. તો આપણે વડોદરામાં આવ્યા હોય આરસીબી દિલ્હી સામે રમતા હોય તો કઈ તો કરીને આવવું જોઈએ ને. બરોડાનું પાણી તો દેખાડવું જોઈએ ને. આરસીબી ને પહેલેથી સપોર્ટ કરો. સાચી વાત કહો, આજ પહેલી વાર આવ્યો ક્રિકેટ. કેવું લાગ્યું? બહુ મજા આવી. આ બહુ બ્યુટીફુલ સ્ટેડિયમ છે અને પહેલી વાર મેં આ ગેમ જોઈ. પણ આરસીબી ને સપોર્ટ વધારે છે. આઈથી ઓલો કલર લગાડતો હતો ને, મેં કીધું આરસીબી લગાડી દો. એટલે કલર લાગ્યો, ટ્રોફી જીતી ગયા. હવે લાગે એટલે તો જીતા જ. શું નામ? વિજય ઠાકર. આ ગેમ છે, સ્મૃતિની સેન્ચુરી લઈ ગઈ, બટ ઇટ્સ ઓકે, પણ ગેમ તો જીતી ગયા. જોવાની મજા આવી? બહુ મજા આવી, બહુ ફાઇન છે. તમને કેવું લાગતું કે પહેલેથી જ્યારે સપોર્ટ કરતા તમે આરસીબી? હા, પહેલેથી સપોર્ટ કરતા હતા. એકચ્યુઅલી એ વાઇસ કેપ્ટન છે ને, તો પહેલેથી ફેવરેટ છે જ. ઓકે, શું નામ? ભારતી વસાવા.